મિત્રો, આજની પેઢીને આવનારી પેઢી પુસ્તકો પ્રત્યે વાંચન વૃત્તિ કેળવે અને ખાસ કરીને વાંચનમાં રસ રુચિ દાખવે તે માટે જૂનાગઢમાં વાંચન વલોણું સંસ્થા કાર્યરત કરવામાં આવી છે। ઘણા બધા અનુભવી શિક્ષકો હોય, સાહિત્યકારો હોય અને પુસ્તક પ્રેમી હોય આવા સભ્યો દ્વારા આ વાંચન વલોણું સંસ્થા શરૂ કરવામાં આવી છે। ગઈકાલે પણ અને આની પહેલાના સમાચારમાં પણ આ અંગે અમે અમારો અહેવાલ રજૂ કર્યો હતો, ત્યારે અમને દર્શકો તરફથી આ પ્રવૃત્તિ અંગે ખૂબ જ સુંદર પ્રતિસાદ સાંપડી રહ્યો છે। આજના અમારા આ ન્યૂઝ ચેનલમાં જિજ્ઞાસાબેન બક્ષી ઉપસ્થિત છે। આવો એમનો પ્રતિભાવ જાણીએ। નમસ્કાર। વાંચન વલોણું ગ્રુપ દ્વારા આદરણીય સંત પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુનો જન્મદિવસ એક અનોખી રીતે ઉજવવામાં આવશે। આ જન્મદિવસની ઉજવણી અંતર્ગત પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુની અતુલ્ય પુસ્તક તુલા આયોજન કરવામાં આવેલ છે। આ જાહેરાત અહીંથી ગઈકાલે કરવામાં આવી, તેને ખૂબ બહોળો પ્રતિસાદ મળ્યો અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે માત્ર જૂનાગઢ જ નહીં પણ જૂનાગઢની આજુબાજુના ગામોમાંથી પણ પુસ્તક પ્રેમીઓ, સાહિત્ય પ્રેમીઓ દ્વારા પુસ્તકની સરવાણી દાન રૂપે અવિરત વહી રહી છે। જેના કેટલાક ઉદાહરણ આપણે જોઈએ તો શ્રી સંહિતા મહિલા મંડળ ગ્રુપના ચેરમેન શ્રી ચેતનાબેન પંડ્યા દ્વારા 66મા જન્મદિવસ નિમિત્તે 66 પુસ્તકો, શ્રી ધીરુભાઈ પુરોહિત સાથે માત્ર ટેલિફોનિક વાતચીત થયા પછી શ્રી જગદીશભાઈ ત્રિવેદી દ્વારા ₹21,000ના પુસ્તકો, શ્રી સાંઈરામ દવે જાણીતા હાસ્યકાર સાહિત્યકાર નચિકેતા સ્કૂલના પ્રણેતા દ્વારા 101 પુસ્તકો માત્ર ને માત્ર એક મેસેજ દ્વારા વાંચન વલોણા ગ્રુપને મળેલ છે। લીલાબા ગ્રંથાલય દ્વારા 75 પુસ્તકો, રાજભાઈ વોરા દ્વારા 7 પુસ્તકો, પ્રમોદભાઈ મહેતા દ્વારા 40 પુસ્તકો તથા શ્રી ધીરુભાઈ સાદરિયા દ્વારા 45 પુસ્તકોનું દાન વાંચન વલોણા ગ્રુપને આ અતુલ્ય પુસ્તક તુલા માટે મળેલ છે, જેનો સંસ્થા આભાર સ્વીકાર કરે છે અને આ તમામ સાહિત્ય પ્રેમીઓનો આભાર પણ માને છે। આવતીકાલ તારીખ 16/5/2024ના રોજ અમારા આ પ્રકલ્પના આયોજનને સફળ અને સાકાર બનાવવા માટે શ્રી પ્રેમાનંદ વિદ્યાલયમાં એક મીટિંગનું આયોજન કરેલ છે, જેમાં જૂનાગઢના તમામ સાહિત્ય પ્રેમીઓ, રસ ધરાવતા નાગરિકોને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ।